હેલો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારા માટે લઈને આવી છું ધોરણ 6 વિષય ગણિત પાઠ 3 સંખ્યા સાથે રમતના સ્વાધ્યાય 3.4ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી. તો ચાલો આપણે શરૂ કરીએ. તો સ્વાધ્યાય 3.4નો આપણો પહેલો પ્રશ્ન છે કે સામાન્ય અવયવ શોધો, અને એમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે 20 અને 28. તો સૌપ્રથમ આપણને પ્રશ્ન થાય કે સામાન્ય અવયવ કેવી રીતે શોધાય. તો ધારો કે અહીં આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે 5 અને 15માં સામાન્ય અવયવ શોધવો છે. તો સૌપ્રથમ આપણે 5ના અવયવ શોધીશું અને ત્યારબાદ 15ના અવયવ શોધીશું. તો 5ના અવયવ થશે 5 એકા 5 એટલે તેના અવયવ 1 અને 5. અને તેવી જ રીતે 15ના અવયવ છે તો આપણે 15ને કેવી રીતે લખી શકીએ. તો 15 એકા 15 અને 3 પંચા 15. તો માટે જે 15 જે છે તેના અવયવ થશે 1, 3, 5 અને 15. હવે તેમાંથી આપણે સામાન્ય અવયવ શોધીએ. સામાન્ય અવયવ એટલે કે જે બેવમાં હાજર હોય તેવા અવયવ. તો અહીં 5 અને 15 બેવના અવયવોમાં હાજર હોય તેવા અવયવો છે 1 અને 5. તો માટે 5 અને 15ના સામાન્ય અવયવ થશે 1 અને 5. તો તેવી જ રીતે હવે આપણે સ્વાધ્યાયના પહેલા પ્રશ્નના તમામ પ્રશ્નોની ચર્ચા કરીએ. તો સૌથી પહેલું છે કે 20 અને 28ના સામાન્ય અવયવ. તો સૌપ્રથમ આપણે 20ના અવયવ પાડીએ તો 20ને કેવી રીતે લખી શકાય. તો 20 એકા 20, 10 દુ 20 અને 4 પંચા 20 એટલે 20ના અવયવ થશે 1, 2, 4, 5, 10 અને 20. એટલે 20ના અવયવ 1, 2, 4, 5, 10 અને 20. તેવી જ રીતે 28ના અવયવ. તો 28ને આપણે કેવી રીતે લખી શકીએ. તો 28 એકા 28, 14 દુ 28 અને 4 સીતા 28. એટલે 28ના અવયવ થશે 1, 2, 4, 7, 14 અને 28. તો હવે તે બેમાં સામાન્ય હોય તેવા અવયવ કયા છે. તો 1 અને 2 અને 4. તો માટે 20 અને 28ના સામાન્ય અવયવ થશે 1, 2 અને 4. તેવી જ રીતે આપણો બીજો પ્રશ્ન કે 35 અને 50માં સામાન્ય અવયવ કયા છે. તો સૌપ્રથમ આપણે 35ના અવયવ પાડીએ તો 35ને કેવી રીતે લખી શકાય કે 35 એકા 35 અને 5 સીતા 35. તો 35ના જે અવયવ છે તે થશે 1, 5, 7 અને 35. તેવી જ રીતે 50ના અવયવ. તો 50ને આપણે કેવી રીતે લખી શકીએ. તો પહેલાં તો 50 એકા 50, 25 દુ 50 અને છેલ્લે થશે 5 દાન 50. તો 50ના અવયવ થશે 1, 2, 5, 10, 25 અને 50. તો હવે 35 અને 50ના સામાન્ય અવયવ કયા કયા થશે. તો 1 અને 5. તો માટે 35 અને 50ના સામાન્ય અવયવ 1 અને 5. તેવી જ રીતે આપણો ત્રીજો પ્રશ્ન કે 15 અને 25માં સામાન્ય અવયવ કયા. તો સૌપ્રથમ 15ના અવયવ થશે 15 એકા 15 અને 3 પંચા 15. એટલે 5ના અવયવ થશે 1, 3, 5 અને 15. તેવી જ રીતે 25. તો 25ને કેવી રીતે લખી શકાય. તો 25 એકા 25 અને 5 5 25. એટલે 25ના અવયવ થશે 1, 5 અને 25. તો હવે તેમાં સામાન્ય અવયવ થશે 1 અને 5. તો માટે 15 અને 25ના સામાન્ય અવયવ થશે 1 અને 5. તેવી જ રીતે ચોથો પ્રશ્ન કે 56 અને 120માં સામાન્ય અવયવ કયા કયા. તો સૌપ્રથમ 56ના અવયવ પાડીએ તો 56ને કેવી રીતે લખી શકાય. તો 56 એકા 56, પછી 28 દુ 56, 14 ચોક 56 અને 7 એકા 56. તો માટે 56ના અવયવ થશે 1, 2, 4, 7, 8, 14, 28 અને 56. તેવી જ રીતે આપણે 120ના અવયવ પાડીએ તો 120ને આપણે કેવી રીતે લખી શકીએ. તો 120 એકા 120, પછી 60 દુ 120, પછી 3 ગુણ્યા 40 હશે એટલે 120, પછી 4 ગુણ્યા 30 એટલે 120, પછી
5 ગુણ્યા 24 એટલે 120, પછી 6 ગુણ્યા 20 એટલે 120, પછી 8 ગુણ્યા 15 બરાબર 120 અને છેલ્લે 10 ગુણ્યા 12 એટલે 120. તો માટે 120ના અવયવ થશે 1, 2, 3, 4, 5, 6, 8, 10, 12, 20, 15, 24, 30, 40, 60 અને 120. તો હવે 56 અને 120ના સામાન્ય અવયવ કયા કયા થશે? તો સૌપ્રથમ 1, પછી 2, પછી 4 અને 8. તો 56 અને 120ના સામાન્ય અવયવ 1, 2, 4 અને 8 થશે. તેવી જ રીતે હવે બીજો પ્રશ્ન કે સામાન્ય અવયવ શોધો. તો ઉપરના પ્રશ્નમાં આપણે કોઈ બે સંખ્યાના સામાન્ય અવયવ શોધતા હતા. તેવી જ રીતે આ બીજા પ્રશ્નમાં આપણે કોઈ 3 સંખ્યાના સામાન્ય અવયવ શોધવાના છે. તો હવે આપણો પહેલો પ્રશ્ન છે કે 4, 8 અને 12ના સામાન્ય અવયવ. તો સૌપ્રથમ આપણે 4ને કેવી રીતે લખી શકીએ? તો 4 એકા 4 અને 2 દુ 4, એટલે 4ના અવયવ થશે 1, 2 અને 4. તેવી જ રીતે 8ના અવયવ. તો 8ને કેવી રીતે લખી શકીએ? તો 8 એટલે 8 એકા 8 અને 2 ચોક 8. તો માટે 8ના અવયવ થશે 1, 2, 4 અને 8. અને તેવી જ રીતે ત્રીજી સંખ્યા 12ના અવયવ. તો 12ને કેવી રીતે લખી શકીએ? તો 12 એકા 12, 6 દુ 12 અને 3 ચોક 12. તો 12ના અવયવ થશે 1, 2, 3, 4, 6 અને 12. તો હવે 4, 8 અને 12ના અવયવોમાં સામાન્ય અવયવ કયા કયા છે? તો 1, પછી 2 અને 4. તો માટે 4, 8 અને 12ના સામાન્ય અવયવ છે 1, 2 અને 4. તેવી જ રીતે બીજો પ્રશ્ન છે કે 5, 15 અને 25માં સામાન્ય અવયવ કયા કયા છે? તો સૌ પ્રથમ 5ના અવયવ કરીએ તો 5ને આપણે લખી શકીએ કે 1, 5, 5, એટલે 5ના અવયવ 1 અને 5. તેવી જ રીતે 15ના અવયવ હોય તો 15ને આપણે લખી શકીએ કે 15 એકા 15 અને 3, 5, 15, એટલે 15ના અવયવ થાય 1, 3, 5 અને 15. તેવી જ રીતે 25. તો 25ને આપણે લખી શકીએ કે 25 એકા 25 અને 5, 5, 25. તો 25ના અવયવ થાય 1, 5 અને 25. તો હવે 5, 15 અને 25માં સામાન્ય દેખાતા અવયવ કયા કયા છે? 1 અને 5. તો માટે 5, 15, 25માં સામાન્ય અવયવ 1 અને 5 થશે. તેવી જ રીતે તેના પછીનો પ્રશ્ન કે પ્રથમ 3 સામાન્ય અવયવી શોધો. તો હવે પ્રથમ 3 સામાન્ય અવયવી હોય તો આપેલી જે સંખ્યાઓ જે છે એ સંખ્યાઓમાં આવતા જે પ્રથમ 3 સામાન્ય અવયવ હોય આપણે તે લખવાના હોય. એટલે અહીં પહેલો પ્રશ્ન છે કે 6 અને 8માં પ્રથમ 3 સામાન્ય અવયવી કયા કયા? તો આપણે 6નો ઘડિયો લખીએ તો 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24, 6 પંચા 30, 6 6 36, 6 7 42, 6 8 48, 6 9 54, 6 દાન 60, પછી 11 ચંગ 66 અને 12 ચંગ 72. તેવી જ રીતે આપણે 8નો જો ઘડિયો લખીએ તો 8 એકા 8, 8 દુ 16, 8 તરી 24, 8 ચોક 32, 8 પંચા 40, 8 ચંગ 48, 8 7 56, 80 64, 8 9 72. તો હવે 6 અને 8માં જે સામાન્ય પ્રથમ 3 અવયવી હોય તો તે થશે સૌપ્રથમ તો 24, પછી 48 અને 72. તો 6 અને 8ના પ્રથમ 3 સામાન્ય અવયવી થશે 24, 48 અને 72. તેવી જ રીતે બીજો પ્રશ્ન કે 12 અને 18માં પ્રથમ 3 સામાન્ય અવયવી. તો સૌપ્રથમ આપણે 12નો ઘડિયો લખીએ તો 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48, 12 પંચા 60, 12 ચંગ 72, 12 7 84, 12 96, 12 9 108 અને 12 દાન 120. તેવી જ રીતે 18નો જો ઘડિયો લખીએ તો 18માં ઘડિયામાં આવે 18 એકા 18, 18 દુ 36, 18 તરી 54, 18 ચોક 72, 18 95 અને 18 108. તો માટે 12 અને 18માં સામાન્ય અવયવ હોય તેવા છે 36, 72 અને 108. તો માટે 12 અને 18ના પ્રથમ 3 સામાન્ય અવયવી આપણે થશે 36, 72 અને 108. તેવી જ રીતે આપણો ચોથો પ્રશ્ન. તો
તેવી જ રીતે આપણો ચોથો પ્રશ્ન છે કે 3 અને 4ના 100 કરતાં નાના સામાન્ય અવયવી લખો. તો આપણે 3 અને 4નો ઘડિયો એટલે ત્યાં સુધી લખવાનું કે જ્યાં સુધી તેના ઘડિયામાં 100 ન આવે. પરંતુ આપણને ખબર છે કે જે 100 જે છે એ 3ના ઘડિયામાં ન આવે, કારણ કે આપણી 3ની ચાવી એવું કહે છે કે જે પણ આપેલી સંખ્યા છે તે સંખ્યામાં આપેલા તમામ અંકોનો સરવાળો જો 3 વડે વિભાજ્ય હોય તો તે આપેલી સંખ્યા એ 3 વડે વિભાજ્ય થાય. પરંતુ જે 100 જે છે તેમાં આપેલા અંકોનો સરવાળો 1 છે અને તે 3 વડે વિભાજ્ય નથી. આથી 3ના ઘડિયામાં 100 ન આવે, એટલે આપણે લખીએ કે 100 ઓછા 1 બરાબર 99 જે છે તે 99 એનો સરવાળો થશે 18, જે 3ના ઘડિયામાં આવે છે કે જે 3 વડે વિભાજ્ય છે. માટે આપેલી આપણી જે સંખ્યા જે 100 સુધી થશે તેમાં 3 માટે એ 99 સુધી થશે. પરંતુ જે અહીં 4 જે છે તે 4 વડે વિભાજ્ય થવા માટેની ચાવી એવી હતી કે આપેલી સંખ્યા જે છે એમાં છેલ્લા 2 અંકો જો 4 વડે વિભાજ્ય હોય તો આપેલી સંખ્યા 4 વડે વિભાજ્ય થાય. એટલે અહીં 100માં છેલ્લા 2 અંકો 00 છે જે 4 વડે વિભાજ્ય છે, તેથી 100 એ 4 વડે વિભાજ્ય થશે. અને આપણા જે 100 સુધીના નાના સામાન્ય અવયવ છે એ 100 સુધીના થશે. તો માટે 3નો ઘડિયો જે છે તે આપણે 99 સુધી લખીશું અને 4નો ઘડિયો જે છે એ 100 સુધી લખીશું. અને ત્યારબાદ અહીં તેમાં સામાન્ય અવયવો જે છે તે થશે 12, પછી 24, પછી 36, પછી 48, પછી 60, પછી 72 અને 84 અને છેલ્લે થશે 96. તો અહીં 3 અને 4માં 100 કરતાં નાના સામાન્ય અવયવો થશે 12, 24, 36, 48, 60, 72, 84 અને 96. તેવી જ રીતે આની એક બીજી રીત શોધી શકીએ કે 3 ગુણ્યા 2, 3 ગુણ્યા 4, એટલે કે આપેલી જે સંખ્યાઓ જે છે તેનો લસા લઈ લેવાનું અને તેનો ઘડિયો લેવાનો. એટલે અહીં જે 3 ગુણ્યા 4 છે 12 થાય અને 12ના ઘડિયામાં આવેલી બધી સંખ્યા એ 3 અને 4 બંનેના ઘડિયામાં આવે, એટલે તેમાં 100 કરતાં નાની અવયવી સંખ્યાઓ પણ આપણને મળી જાય. હવે તેના પછીનો 5મો પ્રશ્ન છે કે નીચેની સંખ્યાઓમાંથી સહ અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે. તો સહ અવિભાજ્ય સંખ્યા એટલે કે આપણે જાણીએ છીએ કે જે 2 સંખ્યાઓનું સામાન્ય અવયવ એ ફક્ત એક જ હોય તો તેને આપણે સહ અવિભાજ્ય સંખ્યા કહેવાય. ધારો કે 3 અને 5 જે છે એ 3 અને 5 સહ અવિભાજ્ય છે કે નહીં તે ચેક કરવા માટે આપણે સૌપ્રથમ 3ના અવયવ લખીએ. તો 3ના અવયવ થશે 1 અને 3 અને 5ના અવયવ થશે 1 અને 5. તો અહીં જે સામાન્ય અવયવ છે તે ફક્ત એક જ છે અને તે એક જ છે. માટે આપણે લખી શકીએ કે જે 3 અને 5 છે એ સહ અવિભાજ્ય સંખ્યાની જોડ છે. તો તેવી જ રીતે આપણે આપેલા પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીએ. તો આપણો પહેલો પ્રશ્ન છે કે 18 અને 35 એ સહ અવિભાજ્ય છે કે નહીં તે ચકાસો. તો સૌપ્રથમ આપણે 18ના અવયવ લખીએ. તો 18 એટલે 18 એકા 18, પછી 9 દુ 18 અને 3 છંગ 18. તો અહીં જે 18 છે તેના અવયવ થશે 1, 2, 3, 6, 9 અને 18. હવે 35 જે છે એ 35ના અવયવ જો આપણે લખીએ તો 35 એટલે 35 એકા 35 અને 7 પંચા 35, એટલે 35ના અવયવ થશે 1, 5, 7 અને 35. એટલે અહીં આપણે લખીએ કે 1, 7, 5 અને 35. હવે અહીં 18ના અવયવ અને 35ના અવયવમાં એક પણ અવયવ એ સામાન્ય નથી, પરંતુ અહીં એક અવયવ સામાન્ય છે અને તે છે 1. તેથી આપેલી જે સંખ્યા છે એ સહ અવિભાજ્ય સંખ્યા છે. તેવી જ રીતે બીજો પ્રશ્ન કે 15 અને 37માં એ સહ અવિભાજ્ય છે કે નહીં તે ચકાસો. તો સૌપ્રથમ 15ને આપણે લખી શકીએ કે 15 એકા 15 અને 37ને લખી શકીએ અને 15ને બીજી રીતે લખી શકાય કે 3 પંચા 15, એટલે 15ના અવયવ થશે 1, 3, 5, 15. અને તેવી જ રીતે જો આપણે 37ના લખીએ તો 37ના અવયવ થશે
કે 37 એકા 37. તો માટે 3 અને 15 અને 37ના સામાન્ય અવયવ એ ફક્ત એક જ છે. તેથી આપેલી જે સંખ્યાઓ છે એ સહ અવિભાજ્ય સંખ્યાઓ છે. હવે તે જ રીતે ત્રીજો પ્રશ્ન કે 30 અને 415ના સામાન્ય અવયવ સહ અવિભાજ્ય છે કે નહીં. તો આપણે 30ના અવયવ લખીએ તો 30ના આપણે લખી શકીએ કે 30 એકા 30, 15 દુ 30, પછી 3 દાન 30 અને 6 પંચા 30. એટલે 30ના અવયવ થશે 1, 2, 3, 5, 6, 10, 15 અને 30. અને તે જ રીતે 415 જે છે તેના અવયવ થશે 415 એકા 415 અને 5 ગુણ્યા 83 બરાબર 415. માટે 415ના અવયવ થશે 1, 5, 8, 83 અને 415. તો માટે 30 અને 415ના માં સામાન્ય અવયવ એ ફક્ત એક જ છે. તેથી આપણે લખી શકીએ કે જે 30 અને 415 છે એમાં એ સહ અવિભાજ્ય સંખ્યા નથી, કારણ કે તેમાં બીજું પણ એક સામાન્ય અવયવ છે 5. તેથી આપેલી સંખ્યા એ સહ અવિભાજ્ય સંખ્યા નથી. તેવી જ રીતે ચોથો પ્રશ્ન કે 17 અને 68. તો આપણે 17ને લખી શકીએ કે 17 બરાબર 17 એકા 17. અને તેવી જ રીતે 68ને લખવું હોય તો 68 એટલે 68 એકા 68, 34 દુ 68, 14 સીતા 68 એટલે 17 ચોક 68. એટલે 68ના અવયવ થશે 1, 2, 4, 37, પછી 34 અને 68. તો માટે 17 અને 68માં સામાન્ય અવયવ તરીકે 1 અને 17 છે. તો માટે તેથી તે સહ અવિભાજ્ય સંખ્યા નથી. તેવી જ રીતે 216 અને 215 જે છે તેમાં જો આપણે સામાન્ય અવયવ લખીએ તો તેના પછીનો આપણો પ્રશ્ન છે કે 216 અને 215 એમાં આપણે સહ અવિભાજ્ય છે કે નહીં તે ચકાસો. તો 216 જે છે એ 216ના અવયવમાં આપણે લખી શકીએ કે 216 બરાબર 1 ગુણ્યા 216, પછી 2 ગુણ્યા 108, 3 ગુણ્યા 72, પછી 4 ગુણ્યા 52 અને 54, પછી 6 ગુણ્યા 36, 8 ગુણ્યા 27, 9 ગુણ્યા 24 અને 12 ગુણ્યા 18. તો માટે જે 216 છે તેના અવયવ થશે 1, 2, 3, 4, 6, 8, 9, 12, 18, 24, 27, 36, 54, 72, 108 અને 216. તેવી જ રીતે જો આપણે 215ના અવયવ તો તે થશે 215 એટલે 1 ગુણ્યા 215 અને 5 ગુણ્યા 43. તો માટે 215ના અવયવ થાય 1, 5, 43 અને 215. તો હવે 216 અને 215ના સામાન્ય અવયવ છે એ ફક્ત એક જ છે. તેથી 216 અને 215માં સામાન્ય અવયવ 1 છે. તેથી તે સહ અવિભાજ્ય સંખ્યા છે. તેવી જ રીતે તેના પછીનો પ્રશ્ન કે 81 અને 16. તો આપણે 81ને લખી શકીએ કે 81 એકા 81, 3 ગુણ્યા 27 એટલે 81 અને 9 9 81. તો માટે 81ના અવયવ થાય 1, 3, 9, 27 અને 81 પોતે. તેવી જ રીતે આપણે જો 16ના અવયવ પાડીએ તો 16ને આપણે લખી શકીએ કે 16 એકા 16, 8 દુ 16 અને 4 ચોક 16. તો માટે 16ના અવયવ થાય 1, 2, 4, 8 અને 16. તો માટે 81 અને 16ના સામાન્ય અવયવ છે એ ફક્ત એક જ છે. એટલે તેથી તેઓ સહ અવિભાજ્ય સંખ્યા થશે. તેવી જ રીતે તેના પછીનો પ્રશ્ન છે કે એક સંખ્યા 5 અને 12 વડે વિભાજ્ય છે. તો તે સંખ્યા બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય હોય?
હવે જો એવો પ્રશ્ન પૂછે કે એક સંખ્યા જે છે એ આ બે સંખ્યા વડે વિભાજ્ય હોય તો તે ત્રીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય થાય? તો જે આપેલી બે સંખ્યાઓ છે તેનો આપણે ગુણાકાર કરવાનો, તેથી જે જવાબ મળશે તે જવાબ વડે તે વિભાજ્ય થશે. તો અહીં આપણને કીધું છે કે એક સંખ્યા એ 12 અને 15 વડે વિભાજ્ય હોય તો તેનો ગુણાકાર એટલે કે 12 પંચા 60 એટલે તે સંખ્યા 60 વડે પણ વિભાજ્ય થશે. તેવી જ રીતે 7મો પ્રશ્ન કે એક સંખ્યા એ 12 વડે વિભાજ્ય છે તો તે બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય થાય? હવે જો આપણને ફક્ત એક જ સંખ્યા આપે તો આપણે તેના અવયવ પાડવાના, કે ધારો કે 12ના જ અવયવ છે એટલે 12ને કેવી રીતે લખાય? તો 12 એકા 12, 2 છંગ 12 અને 4 તરી 12, એટલે 12ના અવયવ 1, 2, 3, 4, 6 અને 12. તો તે સંખ્યાઓ બીજી 1, 2, 3, 4 અને 6 વડે વિભાજ્ય થશે.